લિટલ ચેમ્પ નર્સરી સ્કૂલ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 225થી વધુ બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન કરીને લોકોનું મન મોહી લીધું હતું। સુરત શહેરની વેસુ અલથાણ ભીમરાડમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી દ્વારા વાર્ષિક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરસાણા ખાતે આવેલ પ્લેટિનિયમ હોલમાં 15મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 225થી વધુ બાળકોએ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું હતું। બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું મન મૂકી દીધું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિખિલ શાહ, મંથનભાઈ દેસાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લિટલ ચેમ્પ નર્સરીના સ્થાપક નિધિ એસે જણાવ્યું હતું કે અમે બાળકોને મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરાવવા માંગીએ છીએ। બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીઓમાં ભાગ લેશે ત્યારે તેમને ઇનામો અને પુરસ્કાર આપીને સન્માનિત પણ કરીએ છીએ। ખાસ કરીને આ કાર્યક્રમમાં લિટલ ચેમ્પ નર્સરી સ્કૂલની શિક્ષિકાઓ દ્વારા રામ મંદિરની થીમ પર ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેને લઈ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। લિટલ ચેમ્પ નર્સરી છે, મારું નામ નિધિ સિંહ છે અને છે ને આજે જે પ્રોગ્રામ છે તે અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે। સ્કૂલનું જેમ કે મેં તમને નામ ઓલરેડી કહી જ દીધું કે લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ એન્ડ ડે કેર સેન્ટર। આજે જે 15મો વાર્ષિક મહોત્સવ થઈ રહ્યો છે તેમાં અમારે ત્યાં 225થી વધારે બાળકો ભાગ લઈ રહ્યા છે અને અમારી 3 શાખાઓ છે ટોટલ સુરતમાં, વેસુ, ભીમરાડ અને અલથાણ। તો 3 શાખાના બાળકો એક સાથે અહીંયા સ્ટેજ પર પરફોર્મન્સ આપી રહ્યા છે। કઈ થીમ ઉપર થોડા બાળકોને કામે લાગ્યા હતા, કેટલા સમય લાગ્યો આ લોકોને તૈયાર કરવા? ટુ બી વેરી ફ્રેન્ક સર, આજે જે અમારો જે પ્રોગ્રામ છે તેમાં કોઈ પણ જાતની થીમ અમે નથી રાખી, બિકોઝ વી ફીલ એન્ડ વી બિલીવ ઇન ડાયવર્સિટી। તો અહીંયા અમારા જે પેરેન્ટ્સ છે એ પણ અલગ અલગ કોમ્યુનિટીથી અને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે। તે સાથે સાથે જ અમારા ટીચર છે તે પણ અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ કોમ્યુનિટીમાંથી આવે છે। તો અમારી ત્યાં આજે જે થીમ છે તેમાં મરાઠી ડાન્સ પણ છે, ગુજરાતી ડાન્સ પણ છે, પંજાબી ડાન્સ પણ છે, ફોક ડાન્સ પણ છે, એટલે ઘણા બધા અલગ અલગ ડાન્સના ફોર્મ છે। તેમ છતાં પણ જેમ કે તમને ખબર જ હશે કે હમણાં જે આખા ભારતમાં કે ભારતની બહાર સોરો ગોરોથી તમને જો સાંભળતા હશો, જે અવાજ સાંભળતા હશો, જે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે તેને કારણે અમે અહીંયા એક વિશેષ રૂપે રામલલ્લાના પ્રાગટ્યનો એક પ્રસંગ રાખ્યો છે અને એના પર અમારા બધા ટીચર્સ જે અમારા સ્ટાફના મેમ્બર્સ છે તે લોકો પરફોર્મ કરશે અને એમાં અમે રામજીને ખૂબ જ સારી રીતે અયોધ્યાને ડેડિકેટ કરીએ છીએ આ પ્રોગ્રામ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।